ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 18 જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ત્યારે આજે 8 મેના રોજ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. જેમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ 18 જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર શહેરમાં આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પણ આજે આવક નોંધાઈ હતી. જેમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 687 કટ્ટાની આવક નોંધાઈ હતી. જેમાં લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 111 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 293 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પણ આવક નોંધાઈ હતી. યાર્ડમાં નવી મગફળીના 273 કટ્ટાની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1191 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1365 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે 8 મેના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1060 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1280 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 496 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 479 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગના પ્રતિ એક મણના નીચા ભાવ 1600 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1658 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 1301 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસની 96 ગાંસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1320 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1503 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 975 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1075 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહે છે. ત્યારે આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન સહિતની વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે.